ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાં અટકી હતા ત્યાંથી આપણે આગળ શરૂઆત કરીએ। ચેપ્ટર 1 એનો આપણે જી ચાલે છે। પેમ્પલેટમાં ગાણિતમાં સૌથી છેલ્લે 142 માં એમસીક્યુ ચાલે છે। 143 માં એમસીક્યુ જો એબીસી કોઈ ત્રણ ગણ આપ્યા છે a - b બરાબર ખાલી જગ્યા। હવે એ ઓપ્શન એ માં a - b છેદ a - c છે। ઓપ્શન બી a - b યોગ a - c છે। ઓપ્શન સી a યોગ b માઈનસ a યોગ c છે। અને ઓપ્શન ડી a છેદ b માઈનસ a છેદ c। ચલો આ ટાઈપની રકમ છે। હવે આ દાખલો બે રીતે ગણાય। એક તો વેન આકૃતિથી પણ સોલ્વ થઈ શકે અથવા ગણ ધારી। આપણે ગણ ધારીને ગણીએ કારણ કે વેન આકૃતિ તમે બધા નહીં વિચારી શકો। ઈઝી ખરેખર એ પડે પણ જેને સમજણ પડે ફટાફટ આવડશે, જેને નહીં પડતું એના માટે અઘરું થશે, બરાબર છે। એટલે આપણે ગણ ધારીને ગણીએ તો ધારો કે ગણ એમાં ચાર ઘટક લઈ લો ને અથવા ત્રણ ઘટક લો। ચલો a b c। ગણ b માં પણ ત્રણ ઘટક લઈ લો b d e। અને ગણ સી માં b f અથવા b e f આનું લીધું છે। પહેલા a - b યોગ c વિચારી લો ને। ચલો b યોગ c શું આવશે? b યોગ c પહેલા શોધી નાખીએ આપણે અહીંયા b d e f। આ a માંથી બાદ કરવાનું રહે એટલે AC આવે આખાનો આન્સર। સમજ્યા કે ના સમજ્યા? ત્રણ ગણ ધારે આપણે બધામાં છે ને એક ઘટક કોમન રાખ્યો, ત્રણેયમાં b કોમન છે। પછી a અને b માં b કોમન છે, b અને c માં b અને e બે વસ્તુ કોમન રાખી છે, બરાબર છે। b a - b યોગ c શોધવાનું છે તમારે। તો a - b યોગ c છે તો b યોગ c નો આન્સર b d e f છે। a માંથી b યોગ c બાદ કરો એટલે ac1। ક્લિયર? હવે ચાર જે ઓપ્શન આપે છે ને એમાંથી કોનો આન્સર AC આવે છે એ જવાબ સાચો। a - b છેદ a-, ચલો a - b નો આન્સર આવશે AC છેદ a - c। a માંથી c ના સભ્ય બાદ કરો તો એનો આન્સર AC જ આવે। આન્સર AC આવે। ઓપ્શન એ સાચો હોઈ શકે, સાચો એ જરૂરી નથી, બાકીના આપણે શોધવાનું, બરાબર। સાચું છે એવું પૂછ્યું છે એટલે એના બરાબર પૂછેલું છે। ચલો બીજો ઓપ્શન a - b યોગ a - c। ચલો યોગગણ લઈએ તો પણ એટલું જ આવે AC। a - b યોગ a - c, બરાબર। એટલે AC યોગ AC તો AC જ આવવાનું છે। એટલે જો a અને b બંને સાચા છે, c શોધી લઈએ a યોગ b માઈનસ a યોગ c। a યોગ b છે એમાંથી a યોગ c બાદ કરવાના છે। ચલો a યોગ b આપણે લખીએ તો a b c d e માઈનસ a યોગ c a b c e f। હવે આની બાદબાકી કરીએ તો આન્સર શું આવશે? a b c બાદ થઈ જાય, e બાદ થઈ જાય, ખાલી d વધે। ચલો ઓપ્શન સી તો જવાબ નથી। ઓપ્શન ડી a છેદ b માઈનસ a છેદ c। a છેદ b જો તો b છે, a છેદ b। a છેદ c એ પણ b છે તો 5। મતલબ c અને d તો જવાબ છે નહીં, વધે તમારી પાસે બે જ ઓપ્શન a - b છેદ a - c, a - b યોગ a - c। તો હવે એમાં થોડું ચેન્જીસ કરવું હોય તો એક કામ કરીએ, આમાં ઘટક થોડા વધારે લઈ લઈએ। ચલો a b c d આનું લીધું છે, બરાબર। અને એક આમાં ન હોય એવો રાખી દઈએ, f રાખી દો। ચલો b e f b કોમન છે, આ એનો રાખો, આમાં કઈ ચેન્જીસ નહીં કરવા। ચલો આપણે
હવે વિચારો a માઈનસ b, a માંથી b ના સભ્ય બાદ કરો તો b અને d બાદ થાય, a માંથી b ના સભ્ય બાદ કરે તો b અને d બાદ થશે, તો વધે શું a c f, એટલે આમાં એક ઘટક વધ્યો છે a માઈનસ a માંથી c ના સભ્ય બાદ કરો, ચલો a માંથી c ના સભ્ય બાદ એટલે b બાદ થશે અને f બાદ થશે, તો a c d વધ્યા, બરાબર. તો હવે ACF છે ACD હોય તેમાંથી કોમન શું નીકળશે? AC નીકળશે, બરાબર. હવે એનો યોગગણ લો તો યોગગણમાં તો બધું આવશે ને, એટલે ઓપ્શન A સાચો. પણ ક્યારે પહેલો ઓપ્શન સાચો આવી જાય તો એ ટીક નહીં કરવાનો, બીજા ચેક કરી લેવાના. જો અહીંયા પહેલો અને બીજો પહેલા આપણે સરખા આવી ગયા હતા, સાચા આવ્યા હતા, AC આવ્યો તો આપણે આટલો આન્સર આવ્યો, પણ એ સાચો હોય પણ ખરા ન પણ હોય, બરાબર. એટલે આપણે પહેલો અને બીજો બે ચેક કર્યા, પછી ત્રીજો તો છતાં ચેક કર્યો તો પછી આ બે માંથી આપણે ડિસાઈડ કરવાનું આવે. હવે 4 માર્ક્સમાં આટલું તો ચાલે. બીજી મેથડ એવી છે વેન આકૃતિ વાળી, પણ એમાં તમને સમજણ પડવી જોઈએ કે આ ભાગ a b કહેવાય, આ ભાગ a c કહેવાય, એનો છેદગુણ આટલો આવે. એ થોડું ટફ પડશે બધા માટે, જેને વિચારતા આવડે એના માટે ઈઝી છે, એમાં આની કરતા જલ્દી જવાબ આવે. ક્લિયર? પણ આ રીતે તમારે છે ને ગણ ધારીને ગણો ને તમે, સભ્ય ધારીને આપણે જાતે, તો આવું ભાગ્ય થયો. આ તો બાય ચાન્સ આપણે પહેલા દાખલામાં થયું કે મેં ઘટકો એવી રીતે લીધા હતા, b ત્રણેયમાં કોમન લીધો હતો અને આ બેમાં b જ કોમન હતો, એટલામાં એકાદો ઘટક વધારે લખ્યો હોત ને તો પાછું બે સરખું ના આવે, બરાબર. ટૂંકમાં આ રીતનો કોઈ પણ દાખલો એમાં ગણ આપણે ગણના સભ્યો આપણે ધારી લેવાના અને ચારેયનું સમાધાન કરાવી લેવાનું. રેડી? બાકી બીજી બધી મેથડો ઘણી છે, ટેક્સ્ટ બુકમાં x વાળી છે, વેન આકૃતિ છે, પણ એની કરતા આ ઈઝી પડશે. 4 માર્ક્સ માટે એટલું તો તમે આટલું ગણી તો શકો, 4 માર્ક્સ મળવાના છે આપણને આમાંથી. ચલો આ ટાઈપનો હજુ એક દાખલો છે એ ગણાવીએ. એકસો 48 નીચેના પૈકી કયું સત્ય નથી? પહેલો ઓપ્શન છે a b બરાબર a છેદ b ડેશ. ઓપ્શન બી a b બરાબર b ડેશ માઈનસ a ડેશ. પછી ઓપ્શન સી a b a ડેશ છેદ b અને ઓપ્શન ડી a b a છે. હવે આમાં છે ને અમુક તો આપણને જોઈને ખબર પડી જાય કે એ સાચા જ છે, કયું સાચું નથી આપણને એવું પૂછ્યું છે. જો એક તો આ સૂત્ર જ છે, બરાબર. a b હોય અથવા a છેદ b, આનું સૂત્ર શું બને? a છેદ b બને ને. ટેક્સ્ટ બુક માં આવી ગયો, આપણે ડેશ વગરનું આગળ લખાય નંબર ઓફ a માઈનસ નંબર ઓફ a છેદ b, તો a માંથી a છેદ b બાદ કરો એટલે a b જ આવે. આ બંને સરખા છે. સેમ વસ્તુ આ પણ સરખું થઈ ગયું. તમારી પાસે બે જ કિંમતો હતી b અને c, એના માટે વિચારવાનું છે, તો ગણ ધારી લો, બરાબર છે. નહીતર આમાં હજુ તમે જો c પણ સાચું છે ખબર પડી જાય એવું છે, સોરી c ખોટું છે ખબર પડી જાય એવું છે. c કઈ રીતે ખોટું છે? a ડેશ છેદ b છે, એનું સૂત્ર શું બને? b a છેદ b બને, માત્ર b આવે. જ્યારે આ શું છે? માત્ર a છે, એટલે ઓપ્શન સી છે ને એ આપણો જવાબ છે. કયું સત્ય નથી? તો ઓપ્શન સી વાળું છે ને સત્ય નથી, આ સત્ય છે. ગણ ધારીને આપણે ચેક કરી લઈએ, બરાબર. બાકી આ બે a અને d તો સાચા જ છે, સૂત્ર જ છે, આપણે ગુજરાત બોર્ડમાં ચલાવ્યું જ છે. ગુજરાત બોર્ડમાં આપણે આનું લખાયું હતું એ પ્રમાણે જ લખેલું છે. રેડી? છતાં આપણે ગણ ધારી લઈએ. ચલો ગણ એમાં છે ને 1 2 3 રાખો, ગણ બી 3 4 5 રાખો અને સાર્વત્રિક ગણ યુ માં 1 થી 6 રાખો,
બરાબર a ડેશ b ડેશ સુધી ના આપણે લખતા ભાવ a ડેશ લખીએ તો 4 5 6 b ડેશ લખીએ તો 1 2 6 ચેક કરી લો a માઈનસ b આ સાચું જ આવશે ચેક કરી લઈએ તો a માઈનસ b એમાંથી b ના સભ્ય બાદ કરો 1 2 b ડેશ માઈનસ a ડેશ b ડેશ માંથી a ડેશ ના સભ્ય બાદ કરો ચલો આ b ડેશ છે એમાંથી a ડેશ ના સભ્ય એટલે 6 બાદ થાય એટલે 1 2 વધે તો ઓપ્શન બી તો ઇક્વલ ટુ આ વિધાન આ સાચું છે કયું સત્ય નથી એવું પૂછ્યું છે આપણને આ ચેક કરી a ડેશ છેદ b આ બેનો છેદ ગણજો તો આ બેનો છેદ ગણ 4 5 આવે a ડેશ છેદ b એ 4 5 તો a માઈનસ b 1 2 છે a ડેશ છેદ b 4 5 છે અહીંયા વચ્ચે ઇક્વલ ટુ આપ્યું એટલે ઓપ્શન C છે એ આપણો આન્સર ગણાય કારણ કે એ વિધાન સત્ય નથી બાકી a અને d માં તો વિચારવું જ નથી c ખોટું છે ડાયરેક્ટ જોઈને ખબર પડી જાય એવું છે બરાબર છે સૂત્ર તમે આ પ્રેક્ટિસ કરી લો તો આવડશે મેં તમને સૂત્ર આ રીતે યાદ રખાયું નંબર ઓફ a છેદ b ડેશ હોય ને તો જેના પર ડેશ ન હોય પહેલા લખો નંબર ઓફ a ડેશ ને ટપલી મારો એટલે આગળ આવે એટલે માઈનસ નંબર ઓફ a છેદ b આવું થાય આ સભ્યોની સંખ્યામાં આવું લખાય પણ ગણમાં લખવું હોય તો a માઈનસ a છેદ b લખાય ક્લિયર એટલે a અને d તો સાચા જ છે c ખોટું છે એ પણ આ સૂત્ર પરથી જ ખબર પડે આ થાય b માઈનસ a છેદ b આ માત્ર b કહેવાય અને આ માત્ર a છે ત્યારે ફક્ત a ફક્ત b બધું ગુજરાત બોર્ડ આપણે જ્યારે ચાલ્યું ત્યારે મેં તમને ડીપમાં સમજાવ્યું ક્લિયર ચલો પછી 150 માં MCQ જો એ પણ આ ટાઈપનો છે a અને b કોઈ બે ગણ છે તો b માઈનસ a બરાબર ખાલી ચલો ઓપ્શન A માં a માઈનસ b ઓપ્શન B a યોગ b ઓપ્શન C a અને ઓપ્શન D 5 ખાલી નથી બરાબર ચલો હવે b માઈનસ a છે ગણ ધારી લો જો કે આમાંથી જોઈન ખબર પડી જાય આનો આન્સર a છે b આવે પણ એ વેના આકૃતિ પરથી તમને ડાયરેક્ટ ખબર પડશે અત્યારે ખબર ના પડે ગણ ધારી લો ચલો ગણમાં a b c d લઈ લો ચલો ગણ b માં c d e f લઈ લો a માઈનસ b સુધી ના હો તમારે જરૂર પડવાની a માઈનસ b a માંથી b ના સભ્ય બાદ એટલે a બરાબર હવે આખું b માઈનસ a સુધી નાખો b માઈનસ a b માંથી a ના સભ્ય બાદ એટલે e f બરાબર આ બે કૌંસ મેં સુધી નાખે પહેલા આ તો તમને ડાયરેક્ટ મળે એવું છે હવે આખી આ રકમ સુધી આપણે b માઈનસ a b માંથી b માઈનસ a બાદ કરવાનું ચલો b માંથી b માઈનસ a બાદ કરો એટલે cd વધે તો નીચેનામાંથી કોનો આન્સર cd આવશે a યોગ b નો તો નહીં જ આવે a પણ નથી અને ખાલી ગણ પણ નથી વધ્યું કયું ઓપ્શન A છતાં ચેક કરી લઈએ આપણે a માઈનસ b a માંથી a માઈનસ b ના સભ્ય બાદ કરવાના ચલો a માઈનસ b ના સભ્ય છે ab એ આમાંથી બાદ કરો એટલે cb ક્લિયર એટલે b નો જવાબ સરખો આવે જો તમે વેના આકૃતિથી ગણશો તોય આઈડિયા આવશે આ a છેદ b છે મેં તમને પહેલા કીધું આ a છેદ b આપેલો છે તમને cd થયું પણ એ મને કેમ ખબર પડી મેં વેના આકૃતિ ઇમેજિન કરી નાખી અને એના પરથી મેં વિચાર્યું પણ જેની વિચાર શક્તિ એટલી સારી નથી તો એના ગણ છે એ ધારી લેવા એક બે ઘટક કોમન રાખવાના હા કઈ શરત આપી હોય તો એનું પાલન થતું હોવું જોઈએ a સબસેટ b આપ્યું છે તો એના બધા ઘટકો b માં હોવા જોઈએ એ રીતની શરત આપી હોય તો પણ આમે કઈ શરત નથી આપી તો સ્ટાન્ડર્ડ શું છે તમે 3 કે 4 ઘટક ધારો એક બે ઘટક કોમન રાખો બીજા ગણમાં 3 ગણ ધારવાના હોય તો ભાઈ ત્રણેયમાં એક ઘટક કોમન રાખવાનો અને એકબીજામાં એક બે ઘટક કોમન રાખવાના બરાબર એટલે જેથી તમને ગણતરી કરતા ફાવે નહીતર તો શું તમે કઈ કોમન જ રાખો તો બધા ખાલી ન જવાબ આવશે ખ્યાલ આવ્યો કે નહીં કાં તો પછી સાર્વત્રિક ગણ જવાબ આવે એટલે કોમન ઘટક રાખશો તો તમને પરફેક્ટ આન્સર મળશે તો બાકીનાથી અલગ જવાબ આવશે ક્લિયર
પછી 189 માં MCQ જો નીચેના પૈકી કયું બાકીનાથી ભિન્ન છે? પહેલું a છેદ b માઈનસ ઓપ્શન બી a છેદ b માઈનસ a છેદ c ઓપ્શન સી a માઈનસ b યોગ c અને ઓપ્શન ડી a છેદ b છેદ c. ચલો આ વેરા કુદરતી ખબર પડતી હોય તો તમે એના વડે નહીતર ગણ ધારી લો. ચલો ગણીમાં ત્રણ ગણ આપણે ધારવાના છે a b c d રાખો. ગણ b માં c d e f રાખો અને ગણ c માં d e f g રાખો. બરાબર. હવે જે કહ્યું એ પ્રમાણે શોધી નાખીએ આપણે. પહેલું a છેદ b માઈનસ c ગણ એ લખી નાખો પહેલા a b c d એનો છેદ ગણ b માઈનસ c સાથે લેવાનો છે. b માઈનસ c શું તો b માંથી c ના સભ્ય બાદ d e f બાદ થાય એટલે c વધે. ચલો બંનેનો છેદગણ c આવે. બીજું શોધો a છેદ b માઈનસ a છેદ c a છેદ b આ બંનેનો છેદગણ તો એ બંનેનો છેદગણ આવશે cd. બરાબર. છેદગણમાં સરખા સભ્ય લખવાના એટલે cd માઈનસ a છેદ c a અને c નો છેદગણ તો a અને c ના છેદગણમાં d આવશે. બીજું કઈ સરખું છે ને d cd માઈનસ d એટલે c. ચલો આનો જવાબ c આવે. ત્રીજું લખો a માઈનસ b યોગ c a b c d છે માઈનસ b યોગ c લખી નાખો અહીંયા c d e f g. મેં અહીંયા a ની કિંમત નથી મૂકી જગ્યા ઓછી છે એટલે પણ સમજી લો અહીંયા ABCD છે તમારી પાસે. ABCD માંથી આ પદ બાદ કરી નાખો C D E F G તો વધે શું તમારી પાસે AB વધે. ક્વેશ્ચન આપણને શું હતો નીચેના પૈકી કયું બાકીનાથી ભિન્ન છે. હજી એક D બાકી રહ્યો છે શોધી જ નાખવાનો. A છેદ B છેદ C ત્રણેયમાં કોમન હોય એવું વિચાર. તો ત્રણેયમાં કોમન હોય એવું શું છે જોવો તો A B C D છે C D E F છે D E F G છે. ત્રણેયમાં કોમન હોય એવું D છે તો અહીંયા D. ક્લિયર. હવે સમજો આ બેનો આન્સર તો C આવ્યો છે. ઓલાનો આન્સર શું આવ્યો છે D આવ્યો. એટલે હજી કિંમત એકાદામાં વધારી લો બદલી નાખો એટલે તમને ખબર પડે એમાંથી કોનું પદ સેટ થાય છે. બરાબર. ફરી સમજો B યોગ C છે તો C D E F અને G એ તમારે A માંથી બાદ કરવાનું થાય. ચલો A માંથી તમારે C D બાદ થાય તો વધે ત્યાં AB છે. હવે A છેદ B છેદ C ત્રણેયમાં સરખું એવું D છે તો A છેદ B છેદ C નો આન્સર D આવે. એકાદામાં ઘટક વધારી લો. ચલો અહીંયા B યોગ C છે A B C D E લઈ લો. આમાં ત્રણેયમાં D કોમન છે ને એકાદો ઘટક વધારી લો. ચલો હવે વિચારી લો તો ઓલાનો આન્સર ફિક્સ જ રહેશે AB. કોનો આન્સર બદલાતો રહે છે A છેદ B છેદ C નો આન્સર બદલાતો રહે છે ને D. જો આમાં D આન્સર D D A છેદ B છેદ C પહેલા D હતું હવે D આવ્યું. ઓલાનો આન્સર ફિક્સ છે C નો તો D છે એ બાકીનાથી ભિન્ન છે. મૂલ્ય બદલાય એમ એનું મૂલ્ય બદલાય છે. દર વખતે એનો આન્સર D નથી રહેતો જ્યારે આનો દર વખતે આન્સર AB એમનામ રહેશે. ક્લિયર. કારણ કે આ તમે અહીંયા મૂલ્ય આપણે E વધાર્યું તો A યોગ B A માઈનસ B યોગ C છે એમાંથી તમે એમાંથી B યોગ C બાદ કરો તો દર વખતે આન્સરમાં AB જ આવે. આનો ફિક્સ C આનો ફિક્સ C આનો AB આ દર વખતે બદલાશે. તમે ઘટકો જેમ ચેન્જ કરો છો એ પ્રમાણેનું મૂલ્ય બદલાય છે.
તો નીચેના પૈકી કયું બાકીનાથી ભિન્ન છે? તો ઓપ્શન ડી. ચલો એના જો આગળ 240 માં 240 માં એમસીક્યુ જો a યોગ b બરાબર c હોય અને a છેદ b બરાબર 5 તો c માઈનસ b બરાબર ખાલી જગ્યા. પેલો ઓપ્શન a છે 5, ઓપ્શન b છે b, ઓપ્શન c છે ગણ a અને ઓપ્શન d છે u. c માંથી b ના સભ્ય બાદ કરવાના છે. એ આન્સર આવે આનો ડાયરેક્ટ ખબર પડી જાય એવું છે. a યોગ b બરાબર c છે. a છેદ b 5 આપે છે નહીં આપણને. એનો મતલબ શું થાય? a અને b માં કંઈ જ કોમન નથી. a અને b બે ગણ ભેગા થઈને ગણ c બનાવે છે. a અને b બે ગણ ભેગા થઈને c બનાવે છે. તો હું c માંથી b બાદ કરી નાખું તો એ જ વધે ને. ના ખબર પડે તો ધારી લઈએ. ચલો ધારો કે a બરાબર abc તો b બરાબર તો શું આવશે? abc તો નહીં જ, કારણ કે a છેદ b 5 રાખવાનો છે. d એ લઈ લે. જે a યોગ b છે ને તમારે ગણ c કહેવાનો છે. a b c d અને e પડી ખબર? c માંથી ગણ b બાદ કરો. આ c છે, ગણ b બાદ કરી નાખો, d e બાદ થઈ જાય, abc વધે, ગણ એ વધે. ક્લિયર? ઓપ્શન સી. એટલે આ ટાઈપના જેટલા પણ દાખલા છે ને ગણ ધારી લેવાના તમારે ફટાફટ વધશે. ભાગ્ય જેવું બને કે બે સરખા આવે, બરાબર છે? તો બે સરખા તો જે સભ્ય હોય એની વધઘટ કરી રાખો તો ત્યાંથી તમને એ બે માં જ ખાલી પછી ક્લિયર કરવાનું રહે. ચલો હવે હમણાં આપણે જે ગણે એ ટાઈપના દાખલા બધા પતી ગયા છે પેમ્પલેટમાં. જે એક બે બાકી છે બહુ ઈઝી છે, એ તમારે હોમવર્કમાં ગણવાના. સૌથી છેલ્લે હું તમને કહીશ કયા જાતે ગણવાના છે, બરાબર? ઘાતગણ વિશે સમજી લઈએ આપણે. ઘાતગણ ગુજરાત બોર્ડમાં આપણે આવી ગયું છે. એક જ દાખલો હતો ઘાતગણનો, તમને યાદ નહીં હોય હું રિવાઇન્ડ કરાવી દઉં, તમને ફરી એક વખત રિવિઝન કરાવી દઉં. ઘાતગણ કઈ રીતે મેળવી શકીએ આપણે? તો કોઈ પણ ગણ હોય એના જે ઉપગણ હોય એનો ગણ એટલે ઘાતગણ. ધારો કે ગણ એમાં અહીંયા આપણને બે ઘટક આપ્યા છે ab, તો એને ઉપગણ કેટલા થાય? તો 4 ઉપગણ થાય. 4 ઉપગણને કોઈ ગણ સ્વરૂપે લખીએ આપણે, ગણની અંદર લખીએ ઘટક સ્વરૂપે 4 એ 4 ને, તો એને ગણ એનો ઘાતગણ કહેવાય. p ઓફ a દર્શાવો. અહીંયા તમને નંબર ઓફ p ઓફ a પૂછેલું છે કે એના ઘાતગણમાં કેટલા છે, તો જેટલા આના ઉપગણ હોય ને એટલા સભ્ય થાય. હવે ઉપગણની સભ્ય સંખ્યા શોધવાનું સૂત્ર શું છે? 2n છે. ચલો 2 ની 2 ઘાત 4. 4 ઉપગણ માટે નંબર ઓફ p ઓફ a બરાબર 4. તો 4 આન્સર આવે. ક્લિયર? ચલો હવે એક થોડો અલગ પ્રકારનો ક્વેશ્ચન છે એ જોઈએ. 51 માં MCQ જો a બરાબર 5 તો p ઓફ 5 ના ઘટકોની સંખ્યા. ખાલી. ચલો ઓપ્શન a માં 4, ઓપ્શન b માં 2, ઓપ્શન c માં 0, ઓપ્શન d માં 1. વિચારો કેટલો આવશે તમારો આનો આન્સર. a બરાબર 5 આપેલું છે. જો તમારે 3 વાર ઘાતગણ શોધવાનો. પહેલા આનો ઘાતગણ શોધવાનો, એનો ઘાતગણ મળી જાય, પછી પાછો એનો ઘાતગણ અને એનો ઘાતગણ, 3 વખત ઘાતગણ શોધવાનો. એટલે ગણેમાં કેટલા સભ્ય છે પહેલા એ જોઈએ. ચલો ગણેમાં 0 સભ્ય છે, માટે આના ઉપગણની સંખ્યા તો નંબર ઓફ p ઓફ a હોય ને 2:0 એટલે 1. અને એક ઉપગણ છે એટલે એના ઘાતગણમાં એક સભ્ય. હવે આમાં એક સભ્ય છે
હજી તમારે આનો ઘાતગણ શોધવો છે. તો આના જેટલા ઉપગણ હશે એટલા એના ઘાતગણમાં સભ્યો. એટલે ફરીવાર આપણે આનો ઘાતગણ શોધીએ. p of a 2 ની 1 ઘાત પ્રમાણે 2. બીજી વાર તમને a નો ઘાતગણ મળ્યો. a બરાબર 5 છે. અહીંયા તમને a પણ પૂછી શકે, આ રીતે પણ પૂછી શકે. બરાબર? તો a નો ઘાતગણ p of a એમાં એક સભ્ય, એટલે આમાં એક સભ્ય છે. બરાબર? હજી પછી તમારે એનો પણ ઘાતગણ શોધવાનો. હવે એક સભ્ય હોય તો એને કેટલા ઉપગણ હોય 2n પ્રમાણે, તો 2 ની 1 ઘાત પ્રમાણે 2. એટલે પછીનો જે ઘાતગણ એમાં બે સભ્ય આવ્યા. હવે એનો પાછો ઘાતગણ શોધવાનો આનો એક. તો નંબર ઓફ p of a બરાબર 2 ની 2 ઘાત પ્રમાણે 4 સભ્ય આવે. એટલે આમાં 4 સભ્ય થયા. ક્લિયર? હવે ધારો કે તમને પૂછ્યું કયા સભ્ય, ધારો કે a બરાબર એક પણ સભ્ય છે જ નહીં, 5 છે, અથવા આ રીતે લખો. ચલો તો આના હું ઉપગણ લખું તો કયો આવે? 5 આવે. એને હું ગણ સ્વરૂપે લખું એટલે p of a. આ જે એક સભ્ય હતો ને એ આ છે. નંબર ઓફ p of a એટલે એમાં એક સભ્ય. કયો સભ્ય? તો આવડો પોતે. હવે આના મારે ઉપગણ, આમાં એક સભ્ય છે તો એના ઉપગણ 2 થાય. એક તો ખાલી ગણ અને ગણ પોતે. તો આ શું થયું? p of a છગડીયા કૌંસમાં લખો 2 સભ્ય થયા. આ જે 2 સભ્ય થાય આ છે. બરાબર? હજી પાછો આપણે આનો ઉપગણ શોધવાનો છે. તો આના 2 ઘટક છે તો એના ઉપગણમાં 4 ઘટક આવે. કયા કયા આવશે? તો પહેલા તો 5 પોતે, પછી આ પહેલો ઘટક આવશે, પછી બીજો ઘટક આવશે, વધારાનો છગડીયો કૌંસ એક મૂકવાનો આવે, અને પછી આખો ગણ પોતે આવે. એને છગડીયા કૌંસમાં લખો. એના 4 સભ્ય થયા. કયા 4 સભ્ય છે પૂછે તો તમારા આન્સરમાં આ લખવાનું આવશે. આ 1 2 3 અને આખો આ ચોથો 4 સભ્ય છે. બરાબર? તમને અહીંયા ખાલી માત્ર પૂછ્યું છે સભ્યોની સંખ્યા, ઘટકોની સંખ્યા 4 આવશે. ક્લિયર? બરાબર? એટલે આ દાખલો સમજવા જેવો છે. ફરીવાર સમજી લો. જો a બરાબર 5 છે એટલે ગણમાં એક પણ સભ્ય નથી. એનો તમારે 3 વાર ઘાતગણ શોધવાનો છે. તો પહેલા ગણ એના જે ઉપગણ હશે એના ઘાતગણમાં એટલા સભ્ય આવશે. તો ગણ એના એક ઉપગણ છે તો p of a છે એમાં કેટલા સભ્ય અથવા કેટલા ઘટક? તો એક ઘટક. આમાં હવે એક ઘટક છે તો એનો જે ઉપગણ હશે એમાં 2:1 પ્રમાણે 2:1 પ્રમાણે બે સભ્ય આવશે, બે ઘટક આવશે. એટલે એનો પણ ઘાતગણ મળે. p of a એમાં બે ઘટક. હજી આપણે આનોય ઘાતગણ શોધવાનો છે તો 2 ની 2 ઘાત પ્રમાણે 4. એમાં 4 ઘટક થયા. ક્લિયર? બરાબર? કયા 4 છે તો શોધવાના આ રીતે. તમને મેક્સિમમમાં જો ઘટકો પૂછ્યો ને કયા ઘટકો છે તો 4 વાળો પૂછી શકે મેક્સિમમ. 16 વાળો પૂછાય પણ એ બહુ ટફ પડે. બરાબર? તો તમારે કંઈક ધારીને ગણવાનું. એવો દાખલો હું તમને શીખવાડીશ 16 ઘટક કઈ રીતે લખવા. એક દાખલો ટેક્સ્ટ બુકમાં જો કે આપેલો જ છે, 16 ઉપગણ લખવાનું આવે ને ટેક્સ્ટ બુકમાં એક દાખલો છે. બસ સેમ એ રીતે લખવાનું થાય. R1 R2 એ રીતે અલગ અલગ ભાગ પાડી દેવાના એટલે ભૂલ ન પડે. ક્લિયર? અને ટેક્સ્ટ બુકમાં આપણે સમજાયેલો છે 16 ઘટક હોય તો કઈ રીતે લખવા એને આખું કમ્પ્લીટ સમજાવેલું છે. એ પ્રમાણે આનું લખી નાખવાનું. ચલો બીજો હવે આવતા લેક્ચરે